સૌપ્રથમ નમસ્કાર, મીડિયાના મિત્રોને આભાર. આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે. માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે, એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે. સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ, સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે. અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે, એમાં કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા બેરિકેડિંગથી લઈને કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે. ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે. 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે. સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે. પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છીએ તંત્ર તરફથી. એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે. એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે. એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ્સની વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ્સ કરી રહ્યા છે. મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે. એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે. અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ. સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે. એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે. એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કરીએ. 7:20નું પ્લાનિંગ છે. ગરમી વધારે છે, ગરમીને લઈને કોઈ યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટ્સની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે, એટલે એમાં ઇસ્યુ ના હોય. પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે. માન્ય વડાપ્રધાનશ્રીના મુલાકાત અનુસંધાને વડોદરા શહેર પોલીસ અને સંલગ્ન વિભાગો દ્વારા વિગતવારની સમીક્ષા, સ્થળ મુલાકાત, એડવાન્સ પ્લાનિંગ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે અંગે આપણે અત્યારે ચર્ચા થઈ રહ્યું છે. અને સાથે સાથે સિક્યુરિટી પ્લાનિંગ પણ આપણે હાથ ધરી છે. તો આજથી માંડીને D-Day સુધી તમામ પ્રકારના તૈયારીઓ કરીને 11મી તારીખે યોજનાર આ કાર્યક્રમમાં સ્ટ્રોંગ સુરક્ષા વ્યવસ્થા રહે તે માટે એસપીજી અને અન્ય કનેક્ટેડ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને વ્યવસ્થા ગોઠવવાની. શું કહેશો બેન, કેટલી ખુશી, પ્રધાનમંત્રી વારંવાર તમારા વિસ્તારમાં આવે છે, વિઝિટ કરી રહ્યા છે, શું કહેશો? ખુશી તો એટલા માટે છે કે બેંગાલ જીત્યા, વેસ્ટ બેંગાલ જીત્યા છે, અને વેસ્ટ બેંગાલ જીત્યા પછી ગુજરાતમાં આવતા હોય તો એક અનેરો આનંદ હોય છે. અને સામેથી આ વિસ્તારના લોકોના ફોન આવી રહ્યા છે, અને પોતે આપ જોઈ પણ શકો છો કેટલાય લોકો આવી ગયા છે કે ભાઈ અમારે ક્યાં અહીંયા ઊભું રહેવાનું છે અને અમારું શું કોન્ટ્રીબ્યુશન હશે. તો અમારી બેઠકો પણ સોસાયટીઝમાં ચાલુ થઈ ગઈ છે, અને લોકોએ સામેથી જ ખૂબ સારો આવકાર આપી રહ્યા છે. તે દિવસ તમે જોશો કે જે માહોલ છે, જે અલગ અલગ સ્ટેટ્સના લોકો પણ અહીં આવશે, ખાસ કરીને બંગાળી સમાજના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ પણ સ્વાગત કરવા માંગે છે. એવી જ રીતે તમિલનાડુથી લોકો આવતા હોય તે પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાહેબની. એટલે ખૂબ ખુશીનો માહોલ અને એક એમ કહેવાય કે પ્રસંગ છે અમારા માટે. અને દર વખતે એરપોર્ટ આ વિધાનસભામાં હોવાથી રોડ શોનો લાવો અમને મળતો હોય છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એમને એકદમ નજીકથી એમને જોઈ શકે છે. એટલું સરસ વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ, એટલે એવું કહેવાય કે ચીજ બड़ी है तो स्वागत भी बड़ा होगा. बिल्कुल, जीत तो बहुत ही बड़ी है और स्वागत भी उसी हिसाब से होगा. જી સર, આજે નિરીક્ષણ કરવા આવ્યા શું કહેશો? તારીખ 11ના રોજ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું આગમન વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે. સરદાર ધામના લોકાર્પણ બાદ સાંજે 6 વાગ્યા બાદ આ ભવ્ય રોડ શો અરણી ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી કરવામાં આવ્યું છે. આ રોડ શોના માધ્યમથી નાગરિકો દ્વારા આ જે ભવ્ય વિજય મેળવ્યો છે એ વિજય પછી આવતા આપણા વડાપ્રધાન એમનું સ્વાગત અભિવાદન થાય, અને એક નાગરિકો દ્વારા આનું અભિવાદનનો કાર્યક્રમ યોજાય એટલા માટે આ રોડ શોનું આયોજન અહીંયા અરણી ગદા સર્કલથી કરવામાં આવેલું છે.